રાજકોટના બેડીપરા વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થયું છે। શ્રમજીવી સોસાયટીમાં મોડી રાત્રે મકાન ધરાશાયી થયું હતું। કાટમાળ નીચે દબાઈ જવાથી એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે। ફાયર અને 108 ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી। જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે। રાજકોટમાં પરમ દિવસ રાતથી વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલે પણ આખો દિવસ ધીમી ધારે વરસાદ વરસ્યો। લગભગ 4.5 ઇંચ જેટલો વરસાદ રાજકોટમાં ગઈકાલે વરસ્યો હતો અને આજ સવારથી પણ વરસાદ શરૂ છે। ખાસ કરીને વાત કરવામાં આવે વોર્ડ નંબર 6માં જે બેડીપરા શ્રમજીવી સોસાયટી છે તે મેઇન રોડ ઉપર એક જર્જરિત મકાન હતું। તે મકાન ગઈકાલ રાતના લગભગ 12 વાગ્યાની આજુબાજુ ધડામધડ પડી ગયું હતું, જેમાં એક વ્યક્તિ રહેતો હતો। તેનું સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું। આ મામલે ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તુરંત જ દોડી આવી હતી અને કાટમાળ દૂર કરવામાં આવ્યો હતો, સાથે ફેન્સિંગ પણ લગાવવામાં આવી હતી। અને ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું? મનોજભાઈ। મનોજભાઈ, શું રાતના શું ઘટના બની હતી? આ ધરાશય થઈ ગયું 11:30 પોણા 12 જૂનું મકાન હતું એટલે પડી ગયું અને એક ભાઈ અમારા મિત્ર હતા એ દબાઈ ગયા। અન્ય લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું? ભાવેશભાઈ। ભાઈ, રાતના શું ઘટના બની હતી ને આમાં કોનું મૃત્યુ થયું છે? ભાઈ થાય, મોટો ભાઈ થાય, કાકાનો છોકરો થાય, એટલે એ અજયભાઈ નામ છે એનું। એટલે અહીંયા 12 સાડા 12 જેવું ટાઈમ ગયો હતો, કુવા ગયા હતા ને ભાઈ આકાશમાં થઈ ગયો, આ મકાન પડી ગયું। ઘરમાં બીજું કોઈ હતું? ના, બીજું કોઈ નહોતું। એ ભાઈ જે મૃતક છે એ શું કામ કરતા? આ જ દૂર ધોવાનું કામ કરતા, મજૂરી કામ કરતા ને રહેતા। આ વિસ્તારમાં આવા કોઈ જર્જરિત મકાનો બીજા છે? ના, એવા તો કંઈ ખ્યાલ નથી, આ એક છે। તો ખાસ કરીને વાત કરવામાં આવે જ્યાં જર્જરિત મકાન હતું, ગઈકાલ રાતના ધરાશાયી થયું અને એક રહેતા મુકેશભાઈ નામના વ્યક્તિનું રાત્રિના તેમાં દટાઈ જવાથી મોત થયું છે। આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।